વરસાદની આગાહી વચ્ચે રાજકોટ યાર્ડ એલર્ટ મોડમાં. સૌરાષ્ટ્રમાં આગામી દિવસોમાં વરસાદની આગાહીના પગલે રાજકોટ માર્કેટિંગ યાર્ડ તંત્ર એક્શનમાં આવી ગયું છે. ખેડૂતોની મહેનતની કમાણી સમાન કૃષિ ઉપજ વરસાદમાં પલળી ન જાય અને કોઈ પણ પ્રકારનું નુકસાન ન થાય તે માટે યાર્ડના સત્તાધીશોએ આગોતરી તૈયારીઓ કરી દીધી છે. રાજકોટ માર્કેટિંગ યાર્ડ દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે કે યાર્ડમાં આવતી તમામ જર્સીને શક્ય તેટલી ઝડપથી શેડ હેઠળ ઉતારવાની વ્યવસ્થા કરવામાં આવશે. આ ઉપરાંત ખેડૂતોને કોઈ મુશ્કેલી ન પડે અને માલ ઉતારવાની પ્રક્રિયા સુવ્યવસ્થિત રીતે ચાલે તે માટે ટોકન સિસ્ટમનો અમલ કરવામાં આવ્યો છે. હાલ રાજકોટ યાર્ડમાં ખરીફ અને શિયાળુ પાકની મોટી પ્રમાણમાં આવક થઈ રહી છે, જેમાં મગફળી, ઘઉં, જીરું, લસણ, સોયાબીન સહિતની મુખ્ય જર્સીનો સમાવેશ થાય છે. સાથે જ ઉનાળુ મગફળી અને તલની આવક પણ શરૂ થઈ ગઈ હોવાથી યાર્ડમાં ખેડૂતોની અવરજવર સતત વધી રહી છે. વરસાદની સંભાવનાને ધ્યાનમાં રાખીને યાર્ડના તંત્ર દ્વારા તમામ શેડ, ગોડાઉન અને સંગ્રહ વ્યવસ્થાની સમીક્ષા કરવામાં આવી જ રહી છે. ખેડૂતોની ઉપજ સુરક્ષિત રહે અને એક પણ દાણા વરસાદમાં બગડે નહીં તે માટે ખાસ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. રાજકોટના માર્કેટિંગ યાર્ડના ચેરમેને શું કહ્યું, આવો એ પણ સાંભળીએ. હવામાન ખાતા અને સરકાર દ્વારા જે આગાહી કરવામાં આવી છે અને સરકારશ્રીના સૂચના મુજબ કે કોઈ ખેડૂતોનો માલ પલળે નહીં એની કાળજી રાખવા માટે અમને જે સૂચના આપી છે એના ભાગરૂપે અમે છેલ્લા 4-5 દિવસ પહેલાં ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી અને ટોકન સિસ્ટમ ગોઠવેલ છે. તેમાં ઘઉં અને ચણા ટોકન દ્વારા મંગાવવામાં આવે છે. બાકીની જે જણસીઓ કપાસ, મગફળી, જીરું, ધાણા, સોયાબીન અને સિંગફાળા અને અન્ય જણસીઓ રોજે રોજ મેસેજ દ્વારા જાણ કરી અને મંગાવવામાં આવે છે. બધી જણસીઓ અમારી પાસે શેડની વ્યવસ્થા પૂરતા પ્રમાણમાં હોય અને અમે શેડમાં જ બધી જણસીઓ ઉતારવામાં આવે છે. ખેડૂતોને પણ વિનંતી કરું છું કે યાર્ડ દ્વારા જે પણ સૂચના મળે તે પ્રમાણે માલ તાલપત્રી ઢાંકી અને યાર્ડે લઈ આવો અને વેપારીઓ દ્વારા એમને જણસી હરાજી દ્વારા હરાજી પૂરી થાય અને માલ એમનો ચોખાઈ અને બારદાન ભરાઈ જાય તો એમને એમનો માલ સમયસર લોડિંગ કરી લેવો, જેથી કરીને વાછટથી કે વરસાદથી માલ બગડે નહીં. અને વેપારી, ખેડૂતો અને દલાલ ભાઈઓ બધાને હું વિનંતી કરું છું કે યાર્ડ પૂરી કાળજી રાખે છે તો તમે પણ એમાં મને મદદરૂપ થશો. ખેતરોમાં અને ખુલ્લી જગ્યાએ પડેલ માલ તાત્કાલિક સુરક્ષિત સ્થળે ખસેડી દેવામાં આવે. સાથે જ વરસાદની જરૂરી સાવચેતી રાખવા પણ સૂચના આપવામાં આવી છે. એક તરફ સૌરાષ્ટ્રમાં વરસાદના આગામીની આશા ખેડૂતમાં ખુશીનો માહોલ સર્જી રહી છે, તો બીજી તરફ તૈયાર પાક અને યાર્ડમાં પડેલ ઉપજને નુકસાન ન થાય તે માટે યાર્ડના તંત્ર પણ સંપૂર્ણ સતર્ક બન્યું છે. આવા જ સમાચાર જોવા માટે જોતા રહેજો સતીશ સમર્પણ ન્યૂઝ. નમસ્કાર.